ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જોયું કે વલસાડના ઉદવાડામાં યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની, જેની તપાસમાં આરોપી રાહુલ જાટનું નામ સામે આવ્યું અને તેની કરમકુંડળી પોલીસને જોધપુર જેલ સુધી લઈ ગઈ. હવે આગળ જોધપુર જેલમાંથી પોલીસને જાણકારી મળી કે તેના પર 10 થી વધુ કેસ થયેલા છે. રાહુલ સાથે બેરેકમાં રહેલા કેટલાક કેદીઓને પોલીસે સીસીટીવી બતાવ્યા તો એક કેદીએ કહ્યું, यही तो राहुल जाट थे, मेरे साथ यही था जेल में. આટલું કન્ફર્મ થતાં જ પોલીસે તેની ઇન્ફોર્મેશન કાઢી તો ખબર પડી કે તે હરિયાણાના રોહતકનો છે. ત્યાંના જિલ્લા પોલીસ વડાએ પણ ખરાઈ કરી દીધી કે આરોપી છે તો અહીંયાનો, પરંતુ હાલ ગામમાં નથી. તો પછી રાહુલ ઉદવાડાથી ક્યાં ગયો? 4 રાજ્યોના 12 પોલીસ સ્ટેશન અને 1200 થી વધુ પોલીસ કર્મીઓ સહિત વિવિધ તપાસ એજન્સી તેને શોધવાના કામે લાગી હતી. ઓળખ થયાને 2 દિવસ વીતી ગયા, પરંતુ રાહુલનો કોઈ અતોપતો નહોતો મળતો. પોલીસે રેલવે સ્ટેશન સહિત વિવિધ ટ્રેનમાં ફરતા ફેરિયા, કુલી વગેરેને ફોટો બતાવીને કહ્યું હતું કે લંગડાતો યુવક ક્યાંય દેખાય તો તાત્કાલિક જાણ કરવી. ને 24 નવેમ્બરે પોલીસને ચોક્કસ માહિતી મળી કે રાહુલ દાદરથી વાપી ટ્રેનમાં આવી રહ્યો છે. એટલે રેલવે સ્ટેશને 2 પોલીસકર્મી તૈનાત રાખ્યા અને જેવો તે પહોંચ્યો તેને દબોચી લીધો. ને જ્યારે તેની પૂછપરછ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.